દોસ્તો, આજે આપણે એક નવા પ્રકારનો દાખલો લઈ આવ્યા છે. નવું ચેપ્ટર અને નવો દાખલો. ચેપ્ટર છે શાખાના હિસાબો. શાખાના હિસાબો પરથી આપણે પેટા રોકડ ખાતું અને આમદન બનાવવાની છે. તો પહેલા જોઈશું આપણે પેટા રોકડ ખાતું. દાખલામાં આપણને શરૂની અને આખરની બાકી આપી દીધી છે. શરૂની બાકી છે 200 રૂપિયા અને આખરની બાકી છે 500 રૂપિયા. મુખ્ય ઓફિસ તરફથી કંપની શાખાને 200 રૂપિયા આપે છે. તો શાખા તરફથી 200 રૂપિયા ઉધાર થશે. ઉધાર થાય વધારે રકમ જોવા મળે છે. એનું ટોટલ થાય છે 2200. 2200 માંથી 500 બાદ થતા આપણને મળશે પરચુરણ ખર્ચ. પરચુરણ ખર્ચ થશે 1700. આના પરથી આપણે બનાવવાની છે આમ નોંધ. પહેલી આમ નોંધ બનશે શાખાના શરૂની બાકી. શાખા ખાતે ઉધાર તે શરૂની બાકી ખાતે. બીજી આમ નોંધ બનશે મોકલેલ પેટા રોકડની. મોકલેલ પેટા રોકડની શાખા ખાતે ઉધાર તે મોકલેલ પેટા રોકડ ખાતે. ત્રીજી આમ નોંધ છે આખરને બાકી દે. આખરને બાકી છે 500. આખરને બાકી ખાતે ઉધાર તે શાખા ખાતે. ચોથી આમ નોંધ થશે પરચુરણ ખર્ચની. પરચુરણ ખર્ચ 1700. પરચુરણ ખર્ચ નફા નુકસાન ખાતામાં બાકી છે. તો નફા નુકસાન ખાતે ઉધાર તે પરચુરણ ખર્ચ ખાતે.